હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારે વરસાદના કારણે બોરસદ નાપા તળપદના દાંડી માર્ગની બાજુની સંરક્ષણ દિવાલ તૂટી જતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાહન વ્યવહાર તંત્રએ બંધ રાખવાની ફરજ પડી છે. ત્યારે ભારે વાહનો માટે રૂટ ડાયવર્ટ કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ બોરસદ નાપા તળપદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 64 દાંડી માર્ગ ઉપર રિપેરિંગની કામગીરી કરવાની થતી હોય આગામી 11મી સપ્ટેમ્બર સુધી અંધારિયા ચોકડી નાપા બોરસદ દાંડી માર્ગ પર ભારે વાહનો માટે રૂટ ડાયવર્ટ કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યારે ભારે વાહનો આણંદથી બોરસદ તરફ જવા માટે અંધારિયા ચોકડીથી નાવલી આસોદર થઈ બોરસદ તરફ જઈ શકશે. તેમજ બોરસદથી આણંદ તરફ આવતા વાહનો આસોદર નાવલી અંધારિયા ચોકડીથી આણંદ તરફ જઈ શકશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર બનશે. હાલમાં ગરનાળાની નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તો ભારે વરસાદના કારણે બોરસદ નાપા તળપદના દાંડી માર્ગની બાજુની સંરક્ષણ દિવાલ તૂટી જતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાહન વ્યવહાર તંત્રએ બંધ રાખવાની ફરજ પડી છે. ત્યારે ભારે વાહનો માટે રૂટ ડાયવર્ટ કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ.